હક્કી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીત ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો વડોદરા જિલ્લાના તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે 100 વર્ષ ઉપરાંત પરંપરાથી જેઠ સુદ એકમથી દસમ સુધી યોજાતા ગંગા દશહરા મહોત્સવની ચાલુ વર્ષે પણ ખૂબ જ શ્રદ્ધા ભક્તિપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। આ મહોત્સવના 10 દિવસ દરમિયાનમાં રાજ્યભરમાંથી લાખો ભાવિકો પધારી નર્મદાજીના ગંગાજીના પૂજન અર્ચન મહાઆરતીમાં જોડાઈ સ્નાનનો લાભ લીધો હતો। જેઠ સુદ દસમ તારીખ 16 જૂન રવિવારના રોજ આ મહોત્સવનો અંતિમ દિવસ હોય। ડભોઈ મત વિસ્તારના ધારાસભ્ય શ્રી શૈલેષ મહેતા, પત્ની મીના મહેતા, ડભોઈના DYSP આકાશ પટેલ, PI વાઘેલા, ચાંદોદના PSI DR ભાદરકા આ મહોત્સવમાં ઉપસ્થિત રહી ધાર્મિક કાર્યક્રમમાં જોડાયા હતા। રિપોર્ટ રફીક મંસૂરી। જેઠ સુદ એકમથી જેઠ સુદ દસમ સુધી ગંગા દશહરા માં નર્મદાને મળવા માટે માં ગંગા પધારે છે। આ શુભ દિવસોની આજે પૂર્ણાહુતિ છે। અહીંયા લાખો ભક્તોએ માં નર્મદાની ને માં ગંગાની આરતી પૂજા અર્ચના કરી છે। તમામ પર માં નર્મદાના માં ગંગાના આશીર્વાદ વર્ષે એવી પ્રાર્થના કરજો। સાથે સાથે ગુજરાતની જીવાદોરી કહેવાય માં નર્મદા, અને માં નર્મદાને આ 10 દિવસ સતત માઇક પર જાહેરાત કરવી પડે કે કોઈ કચરો ના નાખતા, કોઈ પ્લાસ્ટિકની થેલીઓ ના નાખતા, કોઈ પડિયા ના નાખતા, એ આપણે માટે શરમજનક કહેવાય। હું અહીંયા 12 માસ પધારનાર ભક્તોને વિનંતી કરું છું કે પણ જ્યારે પણ આવો માં નર્મદાની ચોખ્ખાઈનું ધ્યાન રાખે। માં નર્મદા આપણી માં કહીએ છીએ, આપણી જીવાદોરી કહીએ છીએ, ત્યારે એને ગંદી ના કરીએ, એમાં કચરો ના નાખીએ, શ્રદ્ધાપૂર્વક એની પૂજા કરીએ, એમાં સ્નાન કરીએ। પણ જે આપણે એને ગંદી કરીએ છીએ, એમાં પવિત્ર થવા આવતા હોય ત્યારે માને ગંદી કરો એ ખૂબ દુઃખદ છે। આ 10 દિવસ જે રીતે આપણે આને ચોખ્ખી રાખી છે, 12 માસ માં નર્મદા ચોખ્ખી રહે એવી આપ સૌ પાસે અપેક્ષા રાખું છું। નર્મદે હર।